નમસ્કાર. મચ્છુને કાંઠે વસેલી નગરી મોરબી, આ ઉદ્યોગ નગરીના તમામ સાહિત્ય પ્રેમીઓને ગિરિવર ગીરકંદરામાંથી ઉઠેલા નાનકડા પડઘા બ્રિજેશ જાગાણીના સતસત વંદન. આજે મારે જે વાત કરવી છે આપણા બધાની કરવી છે. આજે અહીંયા હું જોઉં છું કે બહુ બધા યુવાનો અને વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે, છતાં મારો વિષય કંઈક એવો છે કે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો કર્મયોગ અને યુવાનો. આજે થોડીક માન્યતાઓને પણ અહીંથી તોડીને જવી છે. એ માન્યતા છે કે સંસ્કૃત અઘરી ભાષા છે, ગીતા એ અઘરો ગ્રંથ છે, ગીતા એ 50 વટાવ્યા પછીનો ગ્રંથ છે. આ બધું જ જે થોડી માન્યતાના જે પડળ આપણા પર જામી ગયા છે ને, એને આજે ખંખેરીને જવા છે. ગીતા મહાત્મ્યનો એક શ્લોક છે કે ગીતા સુગીતા કર્તવ્ય કિમિન્ય સ્ત્રાંતિ વિસ્તૃત્ય યહ સ્વયં પદ્માના ભસ્ય મુખ પદ્માના વિહિશ્રુતા. આ ગીતા એ આચરણમાં મૂકવા માટેનો યોગ્ય ગ્રંથ છે. એના પર લાંબા વિશ્લેષણો કરી કે ટીકાઓ કે ભાષ્ય લખી શું થશે? શ્રીમદ ભગવદ્ ગીતાજીના મુખ્યત્વે 3 માર્ગ છે. આ વાત આપણે બધાએ સાંભળી હશે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. હવે ગીતાજી શરૂ કેવી રીતે થઈ છે? તો મહાભારતના યુદ્ધમાં પોતાના પરિવારજનોને જોયા, પોતાના પિતા, પોતાના ગુરુ, પોતાના કાકા, ભાઈઓ, ભાંડુઓ, પોતાના સ્નેહીજનોને જ્યારે જોયા ત્યારે અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું. એક ક્ષત્રિય તરીકે, એક રાજવી તરીકે અર્જુનનું એ કર્તવ્ય છે, અર્જુનનો એ ધર્મ છે કે આ ધર્મયુદ્ધ લડે અને ધર્મના વિજયને સુનિશ્ચિત કરે. છતાં પણ એના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું અને શ્રીમદ ભગવદ્ ગીતાજીની આખી કથા કૃષ્ણએ કરવી પડી. હવે અર્જુન ઓલમોસ્ટ ડિપ્રેશનની અવસ્થામાં આવી ગયો હતો. આવા સમયે ગીતાના તત્વજ્ઞાનના અઘરા બોધ આપવા, જ્ઞાનનું મહત્મય સમજાવવું, ભક્તિ રસનો મહિમા વર્ણવવો, આ બધું જ કરતાં પહેલાં શ્રી કૃષ્ણએ બીજા અધ્યાયના 11મા શ્લોકમાં જ્યારે પોતાની વાત કરવાની શરૂ કરે છે ને, ત્યારે સૌ પહેલાં કહે છે કે શુદ્રમ હૃદયમ દૌર્બલ્ય તક્ત્વા ઉટિષ્ઠ પરમ તપઃ. શત્રુઓનો હરનાર, શત્રુઓનો સંહાર કરનાર, તું આ હૃદયની દુર્બળતા ત્યજી અને ઊભો થા. અને પછી જે એને ઉપદેશ આપે છે એ એના કર્મનું પાલન કરવાનું છે. આ જ શ્રીમદ ભગવદ્ ગીતાજીનો કર્મયોગ છે. આપણી ઇન્ડિયન ફિલોસોફી, ભારતીય દર્શનનો બહુ મોટો ભાગ રોકી લે છે આ કર્મના સિદ્ધાંતો. શું છે? આપણે બહુ બધા વાર આ કર્મના સિદ્ધાંતોને ક્યાંક ને ક્યાંક સાંભળતા આવ્યા છીએ, ક્યાંક ને ક્યાંક વાંચતા આવ્યા છીએ. અને એક વસ્તુ આપણે બધાને ખબર છે, કર્મનો સિદ્ધાંત કે વાવો એવું લણો. આપણે જે વાવીએ છીએ, જેવા કર્મ કરીએ છીએ એનું ફળ આપણે મળે છે. પણ ભગવદ્ ગીતા આનાથી થોડીક આગળ વધેલી છે. ભગવદ્ ગીતા એમ કહે છે કે કર્મ કરો, કર્મણી એવ અધિકાર તે. કર્મ તારો અધિકાર છે, કર્મ ભોગવવાનો છે, કર્મ કરવાનું છે, પણ સાથે મા ફલેસુ કદાચન. ફળની આસક્તિમાં નહીં પડો, ફળના મોહમાં નહીં પડો. આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ ને ત્યારે માત્ર ને માત્ર રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈએ છીએ, વર્ક ઓરિએન્ટેડ નથી થઈ શકતા. આ રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈએ છીએ ને એના જ કારણે કદાચ આપણી કામની ક્વોલિટી બગડે છે. આપણે જે પણ કોઈ ઉંમરના હોય, જે પણ કોઈ ક્ષેત્રમાં હોય, જે પણ કોઈ કામ કરતા હોય, કર્મનો સિદ્ધાંત માત્ર ને માત્ર એટલું જ કહે છે કે જે ક્ષેત્રમાં તું છે, તારું જે કામ છે, તને આ સમાજ દ્વારા, તને તારા પરિવાર દ્વારા કે તને તારી જાત દ્વારા જે પણ કોઈ ધ્યેય આપવામાં આવ્યો છે કે કોઈ કર્મ સોંપવામાં આવેલું છે, એને સંપૂર્ણ નિષ્ઠાથી કરવું. પછી આ કર્મ શબ્દ સાથે યોગ શબ્દ જોડાય છે ત્યારે વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ બને છે. કર્મયોગ. હવે યોગ શું છે? ગીતાજીના બીજા અધ્યાયમાં કૃષ્ણ કહે છે યોગસ્થ કુરુ કર્મણી. તું યોગમાં સ્થિર થઈને કર્મ કર. સિદ્ધિ અસિદ્ધિઓ, સિદ્ધિ અને અસિદ્ધિઓમાં સમો ભૂતવા, સમ થઈને સત્વમ યોગમ ઉજ્યતે. ક્ષમતા જાળવી રાખવી એ યોગ છે. લાભ અલાભ, વિજય હાર, આ દરેક પ્રકારના દ્વંદ્વો, બે પાસા જીવનમાં આવતા જ રહે છે. આની વચ્ચે બેલેન્સ જાળવી રાખવું, ક્ષમતા જાળવી રાખવી એ યોગ છે. અને ક્ષમતા જાળવી રાખવી અને કર્મ કરતા રહેવું એ કર્મયોગ છે. સિમ્પલ એઝ એ આર્ટ. વાત થોડીક કોમ્પ્લિકેટ લાગે તો આપણા ભારતીયજનો પાસે તો કર્મયોગનું એટલું સુંદર દ્રષ્ટાંત છે ને. હમણાં જ જેને કેપ્ટનશીપ મૂકી છે આપણા કેપ્ટન કુલ. આપણે એમને કેપ્ટન કુલ શું કામ કહીએ છીએ? કેમ કે એ દરેક પરિસ્થિતિમાં ક્ષમતા જાળવી રાખે છે. આપણી જે ટીમના આક્રમક બેટ્સમેન છે અને સેન્ચુરી માર્યા પછી કે રેકોર્ડ તોડ્યા પછી એમના રિએક્શન આપને ખબર છે. આપણી પાસે કેપ્ટન કુલ પણ છે, ધ ફિનિશર. સિક્સર મારીને વર્લ્ડ કપ જીતાડ્યો, સિક્સર મારીને બહુ બધી મેચો જીતાડી, શાનથી મેચ પૂરી કરી, એન્ડ મુમેન્ટ પર આવી પોતાની કુશળતાથી પોતાનું કાર્ય કરી ગયા. 3 ડાઉન આવે, 4 ડાઉન આવે, છતાં પણ ટીમના વિજયને સુનિશ્ચિત કરવા માટે પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપે.
છતાં પણ ક્યારેક હારે, પોતાની ક્ષમતા જાળવી રાખે છે, પોતાનું બેલેન્સ ગુમાવતા નથી. એમના ચહેરા પરના ભાવો તમે જુઓ એકદમ સ્થિર હોય, તો પણ આપણે તેમની ઓફ ધ ફિલ્ડ લાઈફને બાજુ પર મૂકી દઈએ ને તો ઓન ધ ગ્રાઉન્ડ એ કર્મયોગી જ છે. અને આપણે આ જ કરવાનું છે. બીજી એક વ્યાખ્યા યોગની અપાઈ છે, એ આપણે બધાએ સાંભળેલી જ હશે, યોગ કર્મસુ કૌશલમ. હવે કર્મમાં કુશળતા કેવી રીતે આવે? એકનું એક કાર્ય વારંવાર કરીએ ને એટલે એમાંથી આપણી નાની નાની છતીઓ નીકળતી જાય અને કર્મ કુશળતામાં આવતી